મહિલા સન્માન મુદ્દે મૌલાના વિરુદ્ધ એનડીએ સંસદ સભ્યોનું સંસદ પરિસરમાં ઉગ્ર પ્રદર્શન. દિલ્હીમાં આજના દિવસે એનડીએના સંસદ સભ્યોએ સંસદ ભવન પરિસરમાં મકરદ્વારા પાસે જમાવટ કરી હતી. તેઓએ સમાજવાદી પાર્ટીની સાંસદ ડિમ્પલ યાદવ વિરુદ્ધ મૌલાના સાજિદ રશીદી દ્વારા આપવામાં આવેલી મહિલા વિરોધી ટિપ્પણીના વિરુદ્ધમાં ઉગ્ર પ્રતિકાર નોંધાવ્યો. સભ્યો હાથમાં પ્લેકાર્ડ લઈને નારી સન્માનનું અપમાન સહન નહીં થાય જેવા નારા લગાવ્યા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી. લખનૌ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ડિમ્પલ યાદવ સામે અપમાનજનક ભાષા ઉપયોગ બદલ મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ અનેક કલમો મુજબ કેસ દાખલ થયો છે. ફરિયાદ સમાજવાદી પાર્ટીના નેતા પ્રવેશ યાદવ દ્વારા નોંધાવાઈ હતી, જેમાં મહિલાઓના માન સન્માન સામે અણગમતી ટિપ્પણીની ફરિયાદ છે. ડિમ્પલ યાદવે જણાવ્યું કે જો મૌલાનાની ટિપ્પણીનો વિરોધ કરવો છે તો એ સારું છે, પણ એનડીએ મણિપુર જેવી દુર્ઘટનાઓ સામે પણ આવા જ પ્રતિક્રિયા આપવી જોઈએ. તેમણે કહ્યું કે મહિલા સન્માનના મુદ્દા પર રાજકારણ નહીં, પરંતુ સત્તાવાર રીતે સૌએ એકસાથે અવાજ ઊભો કરવો જોઈએ. સમગ્ર ઘટનાએ રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ભારે પ્રતિક્રિયા ઊભી કરી છે.